હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. માડી આવી ગયા છે ફાઇનલી, અને હવે તુલસીમાં આપણે રેડી થઈ ગયા છે. માડીનું નામ સવિતાબેન છે. ફાઇનલી 4-5 વર્ષથી બીજે રહેતા હતા એમના એનો ખૂબ ખૂબ આભાર. આ લાદી પ્લાસ્ટર ને મકાનમાં જે કંઈ આપણે ખર્ચ કર્યો છે એ એક સ્પોન્સર તરફથી છે. તમામ ખર્ચ એ લોકોએ આપ્યો છે. તો ક્યાં મૂકવાનું છે? હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. ફરી એકવાર સ્વાગત છે તમારું આરજી માનવ સેવામાં. અને આજે આપણે અહીંયા જનતા પ્લોટમાં મહુવામાં જે કામ શરૂ છે એનો ચોથો દિવસ છે, અને પ્લાસ્ટર કામ બાકી હતું એ આજે આ લોકોએ પૂરું કર્યું છે. અહીંયા હજી મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે કામ શરૂ જ છે. અને આપણે હમણાં 2 દિવસથી થોડાક કામમાં છીએ એટલે નથી આવી શકાતું, પણ અહીંયા રાહુલ ને કેતનભાઈ ને કાનો ને એ ત્રણેય થઈને સાઈડ આપણે જે છે એ સંભાળી લે છે. તો એમને ખૂબ ખૂબ આભાર. અને આજે પણ આપણે વિડીયો તમને નહીં બતાવી શકીએ કારણ કે આજે પણ થોડુંક કામ છે તો જવું પડે એમ છે. આજે આ પ્લાસ્ટરનું કામ જે બાકી હતું એટલું થઈ ગયું છે. હવે અંદરનું કામ જે છે એ બાકી છે. તો મળીએ આગળ. થેન્ક યુ સો મચ. જય માતા. બાણું તો તમને 2 હાથ આવી જાય. હા ઉના વડે રાઉડિયાનું પીડું છે. બીજી રાતે આપણે મુક્તાજીમાં લેવા. હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. ફરી એકવાર સ્વાગત છે તમારું આરજી માનવ સેવામાં. અને આજે આપણે જનતા પ્લોટમાં લાદીનું કામ જે છે એ શરૂ કરી દીધું છે, અને લાદી ફિટિંગ કરવા માટે આપણે ગોપાલભાઈ આવી ગયા છે, અને કામ શરૂ થઈ ગયું છે. બતાવી દઉં તમને. અહીંયા આપણે આ લાદી ચેન્જ કરવાની છે, અહીંયા ગ્રે નાખવાની છે, અને આને આપણે હોલમાં ફિટ કરવાની છે. અત્યારે ખાલી આમ રાખી છે. આ બાજુ જે કામ શરૂ છે. આગ્રા છે કે હા એ છે આવી ગયો. આ લાદી છે આ કલર હા આ દે
તમે યાદ લેજો નાખી દેવાનું છે. થોડા થોડું પાણી નાખી જાય. કાઢવા છે? હા. તો કાઢો થઈ ગયો પેલો પેલો. તમે એવી જાય ને કાઢો થઈ ગયો. પાણી રાખીશું નહીં જવું હવે. આ તો એક નંગ લઈ લે આવી જાય. સાયકલમાં બે. સાયકલ હા. કે આજનું જે કામ હતું એ આપણે પૂરું થઈ ગયું. એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે. બહુ સરસ મજાની આ વખતે સ્ટાઇલ આપણે લગાવી છે. જોઈ લ્યો, તમને દેખાડી દઉં, બતાવી દો ભાઈ. આવી રીતે કંઈક છે. સાંઈથી બતાવી દેતો એ વાંધો નહીં. અને હવે આવતીકાલે આપણે આ રૂમ લેવાનો છે. આ રૂમ અને હોલ હવે બાકી છે. સો ફાઇનલી આજનું જે કામ હતું એ આપણે અહીંયા પૂરું થઈ ગયું. હવે આવતીકાલે આ રૂમ અને આ એક હોલ બાકી છે એ કાલે આપણે મોસ્ટ ઓફલી કમ્પ્લીટ થઈ જશે. સો મળીએ હવે આવતીકાલે. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ સો મચ. સો હેલો, નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. ફરી એકવાર સ્વાગત છે તમારું આરજી માનવ સેવામાં. અને આજે આપણે લાદી સ્ટાઇલમાં બીજો દિવસ છે. કાલે આ રૂમ જે હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે. ફરી એકવાર તમને બતાવી દઉં. અહીંયા સરસ મજાનું થઈ ગયું છે ફ્લોર વર્ક. અને આજે આપણે બીજો રૂમ લેવાનો છે અને અત્યારે હોલમાં કામ શરૂ કરી દીધું છે. અહીંયા હોલમાં અને અંદર બી કામ ચાલુ થઈ ગયું છે. તો આજે મોસ્ટ ઓફલી લાદીનું જે કામ છે એ થોડું ઘણું પૂરું કરી નાખશું. અહીંયાથી બતાવી દઉં તમને. આ રૂમમાં પણ કામ ચાલુ જ છે. સો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. મળીએ. થેન્ક યુ સો મચ.
આજે બીજા દિવસનું જે કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. આજે પૂરું થઈ ગયું છે. એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો અને અડધો હોલ કમ્પ્લીટ કર્યો છે આ લોકોએ. સો આવી રીતે છે. ગઈકાલે બીજો રૂમ હતો, આજે આ રૂમ કમ્પ્લીટ કર્યો અને આ હોલમાં અડધા હોલમાં લાદી આજે લાગી ગઈ છે. અને આ ગઈકાલે જે લાદી સ્ટાઇલ આપણે લગાડી હતી એમાં કટિંગ પણ રેડી થઈ ગયું છે. કટિંગ લગાડ્યા પછી એકદમ સરસ મજાનો રૂમ લાગે છે. સો હવે આવતીકાલે આપણે કરવાનું છે આ જે હોલ બાકી છે એ અને ટોયલેટ બાથરૂમનું કામ બાકી છે. સો હવે મળી આવતીકાલે. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ સો મચ. સો હેલો નમસ્કાર મિત્રો, વેલકમ ટુ આરજી માનવ સેવા. અને આજે આપણે લાદી સ્ટાઇલનો ત્રીજો દિવસ છે. થોડુંક બાકી હતું એ કામ શરૂ કરી દીધું છે આપણે. આજે કોઈ વિડીયોવાળો નથી એટલે સેલ્ફી મોડમાં વિડીયો શૂટ કર્યું છે. અને આજે આપણે બીજું કામ છે ટોયલેટનું. સો આ ટોયલેટમાં પણ લાદી સ્ટાઇલ આપણે આજે લગાડવાની છે. તો આજે આઈ થિંક પૂરું થઈ જશે લાદી સ્ટાઇલનું. સો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, તમને બતાવીશ ફાઇનલી કેવું આપણે રિઝલ્ટ લાદીનું મળે છે અને કેવી લાદી સ્ટાઇલ છે. સો થેન્ક યુ સો મચ. સો ફાઇનલી હોલનું જે લાદીનું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. સરસ મજાનું ફ્લોર વર્ક કર્યું છે ભાઈ ગોપાલભાઈએ. આ બે રૂમ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. આમાં કટિંગ બાકી છે. એ પહેલાં લાદી હવે ટોયલેટમાં લગાડી દઈએ અને પછી હવે એમાં અહીંયા કરવાનું છે. અત્યારે હવે ટોયલેટનું પહેલાં તળિયાની જ મારવી ને ગોપાલ, અને પછી ફરીથી કટિંગ મારી દઈશું. સો ફાઇનલી આજનું કામ અહીંયા હતું એ આપણે પૂરું થઈ ગયું છે. સાઈડનું કટિંગ જે બાકી હતું એ થઈ ગયું. હોલનું જે થોડુંક કામ બાકી હતું એ થઈ ગયું. ટોયલેટનું પણ કામ થઈ ગયું છે. ફ્લોરનું પણ જે સાઈડની દિવાલ જે બાકી છે એ આપણી આવતીકાલે કરવું પડશે, કારણ કે હજી તાજું છે આ. આને આપણે કાલે કરવી પડશે. દિવાલ કમ્પ્લીટ થઈ ગયો છે અને રૂમનું જે સાઈડ કટિંગ હતું એ પણ થઈ ગયું છે. તો મળીએ હવે આવતીકાલે. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ સો મચ. સો હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. ફરી એકવાર સ્વાગત છે તમારું આરજી માનવ સેવામાં. અને આજે આપણે અહીંયા લાદી સ્ટાઇલનો ચોથો દિવસ છે. 3 દિવસ આ બે રૂમમાં અને હોલમાં થયો છે. સરસ મજાનું લાદી સ્ટાઇલ કામ કર્યું છે. અને આજે આપણે ટોયલેટનું કામ, જે ઉપરની દિવાલનું જે લાદીનું કામ બાકી હતું એ આજે લાદી સ્ટાઇલનું કરે છે. હા, અને આ તુલસી ત્યારો જે છે એ પણ એકદમ સરસ મજાના તુલસીમાં થઈ ગયા છે. છેલ્લે 5 વર્ષથી અહીંયા પાણી વગરના આમનામ જ હતા અને અત્યારે પણ આમનામ છે. સો ખૂબ સારું કહેવાય. સો ફાઇનલી આજે ટોયલેટનું જે થોડુંક કામ બાકી હતું લાદી સ્ટાઇલનું એ કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે વાગ્યો છે 1 અને હવે અહીંયા આપણે બાકી છે એક ટોયલેટનો સેક્શનનો દરવાજો, એક બાલ્કનીનો દરવાજો અને આ 2 દરવાજા છે એ થોડા નીચેથી કટિંગ કરીને આપણે લગાવવાના છે. તો હવે મળીએ સીધા દરવાજા લગાડતી ટાઈમે. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ સો મચ. જય માતાજી, જય શ્રી રામ. સો હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. ફરી એકવાર સ્વાગત છે તમારું આરજી માનવ સેવામાં.
અને આજે આપણે અહીંયા જનતા પ્લોટમાં મકાનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. સો માડીને લેવા ગયા છે એ પહેલાં તમને મકાન બતાવી દઉં. આવી રીતે આપણે કંઈક બનાવ્યું છે. આખા હોલમાં લાદી અને કલર કર્યો છે. અને આ એક રૂમમાં લાદી પ્લાસ્ટર કર્યું છે આપણે. અને બાજુનો રૂમ છે એ પણ તમને બતાવી દઉં સેમ આ રીતે. અહીંયા પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અને એક આપણે ટોયલેટ બાથરૂમ બનાવ્યું છે અહીંયા. આમ અહીંથી ઝૂમ કરીને બતાવી દો એટલે. સો ટોયલેટ અને બાથરૂમ બંને એક સાથે આપણે રાખ્યું છે. તો માજી આવે એટલે એની સાથે પણ આપણે વાત કરીએ. માડી આવી ગયા છે ફાઇનલી. ખાટલે બેસાડી દો. માજી ફાઇનલી આવી ગયા છે. યસ. સો ફાઇનલી અહીંયા જનતામાં જે મકાન હતું એ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. અને માજીને પણ આપણે બોલાવી લીધા છે. અને આનો વિડીયો જે આપણે કેતનભાઈ અને રાહુલે મોકલ્યો હતો, આપણે માડીને મળ્યા નથી, આજે પહેલી વાર મળીએ છીએ. તો માજી તમારું મકાન જે છે એ કમ્પ્લીટ થઈ ગયું બરાબર ને? માજી નહીં બોલી શકે? માડીનું નામ શું છે? તમે વાત કરો. સવિતાબેન. અચ્છા, તો આ મકાન જે હતું એ આપણે અત્યારે લાદી પ્લાસ્ટર ને રેડી થઈ ગયું બરાબર. હવે કાંઈ જોવે કાંઈ ઘટતું હોય તો કયો, બરાબર છે ને? માડીનું નામ સવિતાબેન છે ને? ફાઇનલી 4-5 વર્ષથી બીજે રહેતા હતા એમના સંબંધીને ત્યાં. ફાઇનલી હવે એમના પોતાના ઘરે અહીંયા આશરો એમને મળ્યો છે અને હવે અહીંયા જ રહેવાનું છે તમારું બરાબર? હા. અને લાદી પ્લાસ્ટર એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ એ જે પંખો છે એ આપણે કતપર ગામના આગેવાનો, આ મકાન કમ્પ્લીટ થતું હતું, વિડીયો આવ્યો બન્યો હતો, આપણે મૂક્યો હતો, અપલોડ કર્યો. અને જીતુભાઈ પાંચાભાઈ શિયાળ અને અજયભાઈનો મને કોલ આવ્યો કે ભાઈ મકાનમાં જે કાંઈ ઘટતું કારવતું હોય તો અમને કહેજો, અમારે પણ થોડીક વ્યવસ્થા, અમારે પણ કંઈક માજીને કામ લાગે એવું અપાવવું છે. પણ આપને જે સ્પોન્સર હતા એણે પણ આપણે આમાં બાંધછોડ નથી કરી. જે કાંઈ વાપરવું હોય એ આપણે કીધું છે. તો આ પંખો ઘટતો હતો એટલે મેં એ લોકોને કીધું કે પંખો તમે અપાવી દો. તો આ પંખો જે છે એ કતપર ગામના આગેવાનો જીતુભાઈ પાંચાભાઈ અને અજયભાઈ અને કેતનભાઈની બધા તરફથી આ એક પંખો અપાયો છે. સો ખૂબ ખૂબ આભાર. કેવું છે સુવડાવી દો, સુવડાવી દો, હવે એને હેરાન નથી કરવા. સો માજી બેઠી ન તાકતા એટલે પહેલાં આપણે એને સુવડાવી દીધા. અને હવે આ બેન સાથે વાત કરીએ. બેન રેડી ને? મકાન જે આપણે માડી કીધું હતું, તમે લોકો કીધું એમ લાદી પ્લાસ્ટરની કમ્પ્લીટ થઈ ગયું બરાબર? હવે અમારે 5 વર્ષથી મકાન પડી ગયા હતા ને આ ભાઈએ લાદી પ્લાસ્ટર કરી દીધું ને એનો ખૂબ ખૂબ આભાર. આ લાદી પ્લાસ્ટર ને મકાનમાં જે કંઈ આપણે ખર્ચ કર્યો છે એ એક સ્પોન્સર તરફથી છે. તમામ ખર્ચ એ લોકોએ આપ્યો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જેણે પણ અમને આ મકાનમાં કામ, યોગદાન અને જે ફાળો આપ્યો છે એ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને બસ હવે આવી જ રીતે તમે પણ તમારી આજુબાજુ લોકોની સેવા કરતા રહ્યો. માનવ સેવા એ પ્રભુ સેવા છે. અને મળીએ એક નવા વિડીયોમાં નવા કામ સાથે. બાય બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ.